નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું આજના લાઈવ ક્લાસની અંદર. યુથ વિદ્યાકુલ પ્રેઝન્ટ કરે છે ધોરણ 11 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા અને પાવર ની અંદર તમારું હું જિગ્નેશ સર કોંડલિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, જો તમે યુટ્યુબની અંદર આ લેક્ચરને નિહાળી રહ્યા હોય તો પ્લે સ્ટોર પર જઈને યુથ વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો બિલકુલ ફ્રીમાં, જેમાં ડેઇલી ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને મેથ્સના લેક્ચર આવે છે. આગળ વાત કરીએ, જેમનો ટાઈમ શેડ્યુલ પણ તમને યુથ વિદ્યાકુલ પર મળશે, જે તદ્દન ફ્રી છે. આપણે આપણી લેક્ચરને આગળ વધારીએ. યુથ વિદ્યાકુલ પ્રેઝન્સ કરે છે સ્ટાન્ડર્ડ 11 સાયન્સ ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા અને પાવર, અને હું છું જિગ્નેશ ગોંડલિયા. તો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે કાર્ય વિશેની માહિતી મેળવી હતી, બરોબર છે? તો હવે આપણે કાર્ય કોને કહેવાય? તો સિમ્પલ બળ અને બળની દિશામાં થતા પદાર્થના સ્થાનાંતરને કાર્ય કહેવાય. જેમાં આપણે વાત કરી હતી, બળ અને સ્થાનાંતર વચ્ચેનો જે ખૂણો છે એ cos થીટા જેટલો હોય છે, કારણ કે બળ અને સ્થાનાંતર વચ્ચે ડોટ પ્રોડક્ટ મળવો જોઈએ. કારણ કે બળ એ સદિશ ભૌતિક રાશિ છે અને સ્થાનાંતર એ પણ સદિશ ભૌતિક રાશિ છે, પણ એ બંનેના ગુણાકારથી જે મૂલ્ય મળે છે એ તમને રિપ્રેઝન્ટ કરે છે કાર્ય નામની અદિશ ભૌતિક રાશિ. તો આ ડોટ પ્રોડક્ટની આપણે ચર્ચા કરી હતી પહેલા લેક્ચરની અંદર. કાર્ય ઉર્જા પ્રમેય પણ જોઈ ગયા હતા ગયા લેક્ચરની અંદર. અને હવે આપણે જો વાત કરીએ તો કાર્યના કેટલાક એકમોની ચર્ચા કરીએ. તો ચાલો, કાર્યના એકમો. આ જે કાર્યના એકમો છે વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે ચર્ચા કરીએ તો એમકેએસ સિસ્ટમમાં પહેલા તો આપણે કાર્યની, હું અહીંયા કાર્યનું સૂત્ર લખી દઉં, મતલબ કે કાર્ય જે W છે એ ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ S છે. તો ન્યૂટન ઇન્ટુ મીટર પણ થાય. પહેલો એકમ જો હું આ સૂત્ર પરથી જો હું અહીંયા ડિરાઈવ કરું તો આના ઉપરથી પહેલો જે એકમ છે, બરોબર છે, એ F ન્યૂટન માટે, મતલબ કે F માટે એકમ થશે ન્યૂટન ઇન્ટુ અને S તમારું સ્થાનાંતર છે તો આ મીટર થશે, ન્યૂટન ઇન્ટુ મીટર. પણ જો આપણે એમકેએસમાં જઈએ તો આપણને ખબર છે કે ભાઈ ન્યૂટનનું એમકેએસ સિસ્ટમની અંદર એમકેએસ એટલે કે મીટર, કિલોગ્રામ અને સેકન્ડ વાળી જે એકમ પદ્ધતિ છે ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે ડિસ્કસ કરી ગયા. તો એમાં ન્યૂટન, 1 ન્યૂટન બરાબર તમને માલુમ થાય કે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલું થાય. તો જો હું અહીંયા ન્યૂટનની જગ્યાએ એ એમકે સિસ્ટમ વાળો એકમ મૂકી દઉં, બરોબર, જે અહીંયા મૂકી દઉં ન્યૂટનની જગ્યાએ, તો કાર્યનો એમકેએસ એકમ થઈ જાય એમ કે એસ પદ્ધતિની અંદર એકમ બનશે કે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ક્લિયર થાય છે? અને જો આ એકમ તમને યાદ હોય, કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, તો આના ઉપરથી તમે ઇઝીલી કાર્યનું પારિમાણિક સૂત્ર પણ લખી શકો, જેમાં કિલોગ્રામને રિપ્રેઝેન્ટ આપણે કરીએ છીએ પારિમાણિક સૂત્રમાં m, અને કિલોગ્રામ ઉપર કંઈ ઘાત નથી એટલે m1 લખીશું. પછી મીટર છે એને આપણે l લેન્થ વડે રિપ્રેઝેન્ટ કરીએ છીએ, જેની ઉપર 2 ઘાત છે તો l ઉપર 2 લખીશું. અને સેકન્ડ કે જે આપણે ટાઈમને રિપ્રેઝેન્ટ કરે છે તો t, પણ એ છેદમાં છે એટલે ઉપર છે એટલે -2 ઘાત. તો આવી રીતે તમે પારિમાણિક સૂત્રો પણ જો આ એકમ ઉપરથી યાદ રાખીશું. તો બહુ ઇઝી રીત છે. તમે કોઈ પણ ભૌતિક રાશિના એમકેએસ એકમોને જેટલા વધુ યાદ રાખશો એટલા તમને પારિમાણિક સૂત્રો યાદ રહેશે.
આગળ વાત કરીએ તો આ પારિમાણિક સૂત્ર છે એ જે કાર્યનું છે એટલું જ ઉર્જાનું છે. કોઈ પણ પ્રકારની ઉર્જા હોય, ગતિ ઉર્જા હોય કે સ્થિતિ ઉર્જા હોય, બરોબર છે, કે ઉષ્મા ઉર્જા હોય, તો આ બધી જ ઉર્જા માટે એનું પારિમાણિક સૂત્રને ટોર્ક નામની જે ભૌતિક રાશિ છે, બરોબર છે, એના માટે પણ આટલું જ સાચું છે. ટોર્ક એટલે બળ ગુણ્યા ત્રિજ્યા, આવું કંઈક આનો મિનિંગ થાય. તો બળ ગુણ્યા કોઈક જગ્યાએ તમે અંતર પણ લઈ શકો. તો પારિમાણિક સૂત્રો સમાન હોય, સમાન મળશે, બરોબર છે. ચાલો આગળ વાત કરીએ તો આપણને ખબર છે કે જો અને જૂલમાં માપવામાં આવે, કાર્ય છે એનો SI એકમ જૂલ છે. તો આપણે SI એકમની વાત કરીએ. કાર્યનો જે SI એકમ છે વિદ્યાર્થી મિત્રો એ જૂલ છે, બરોબર છે. તો 1 જૂલ બરાબર 1 ન્યૂટન ઇન્ટુ મીટર થશે, બરોબર. 1 ન્યૂટન ઇન્ટુ મીટર થશે, બરોબર છે. અને 1 ન્યૂટન ઇન્ટુ મીટર બરાબર કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેરના છેદમાં સેકન્ડ સ્ક્વેર થશે, બરોબર. જેને તમારે ટૂંકમાં યાદ રાખવું હોય તો 1 જૂલ ઇઝ ઇક્વલ ટુ 1 ન્યૂટન ઇન્ટુ મીટર ઇઝ ઇક્વલ ટુ કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર. ચાલો આગળ વાત કરીએ CGS એકમની. CGS એકમમાં જો F તમે MK સિસ્ટમમાં લ્યો છો તો એ ન્યૂટન છે, મતલબ કે SI એકમ એનો મોટો એકમ, બરાબર. જો તમે F ની જગ્યાએ એનો નાનો એકમ લ્યો તો જો સાંભળજો, તો F ની જગ્યા ઉપર હવે નાનો એકમ લઈએ તો એ થાય ડાઇન ઇન્ટુ, તો સ્થાનાંતરનો નાનો એકમ, મોટો એકમ મીટર છે તો નાનો એકમ થાય સેન્ટીમીટર, તો ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર થાય. તો પછી કાર્ય જૂલમાં નહીં પણ એ જૂલનો નાનો એકમ થઈ જશે અર્ગ, ERG, અર્ગ વચાય, બરોબર છે. એક અર્ગ મતલબ કે આને ગુજરાતીમાં વચાય અર્ગ. અર્ગ બરાબર ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર થશે. એને તમે CGS એકમમાં ફેરવો તો ડાઇન એટલે આ કિલોગ્રામની જગ્યાએ થઈ જશે ગ્રામ, ઇન્ટુ મીટરની જગ્યાએ થઈ જશે સેન્ટીમીટર સ્ક્વેર, અને સેકન્ડ તો એમને જ રહેશે સેકન્ડ સ્ક્વેર. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? યસ. પણ યાદ રાખજો કે ભાઈ અહીંયા ગ્રામમાં તમે જો કિલોગ્રામમાંથી ગ્રામમાં જાઓ છો તો તમને ખબર હોવી જોઈએ કે 10³ છે, અને સેન્ટીમીટરમાં જાઓ તો મીટરમાંથી સેન્ટીમીટર એટલે 10² અને એની ઉપર પણ વર્ગ છે એટલે 10⁴, તો કુલ થાય 10⁷, બરોબર, જૂલ, મતલબ અર્ગ, સોરી, ERG અર્ગ. તો 1 જૂલ બરાબર કેટલા થાય તો 10⁷ અર્ગ જેટલું થાય. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ઘણા બધા દાખલાઓની અંદર પણ તમને કામમાં આવશે. ચાલો આગળ વાત કરીએ તો બીજા કેટલાક આપણે એના એકમોની ચર્ચા કરીએ. બીજા કેટલાક એકમોની ચર્ચા કરીએ આપણે ઉર્જાના, કારણ કે કાર્યના જે એકમ છે એ જ તમને ઉર્જાના એકમ મળશે, બરોબર. બંનેનો એકમ કોમન છે, જેને આપણે જૂલ કહીએ, જેને આપણે કેપિટલ J વડે પણ દર્શાવીએ. તો અર્ગ જે છે એ અર્ગ ઉર્જાનો એકમ છે, જેને આપણે 10⁻⁷ જૂલ વડે પણ દર્શાવીએ. એવી જ રીતે એક ઇલેક્ટ્રોન વોલ્ટ, મતલબ કે E કેપિટલ V વડે દર્શાવાય. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ થશે. અહીંયા કુલમ નહીં લખતા, બરોબર છે. તો એ એક વિદ્યુત ભાર થઈ જશે.
અને આપણો જે ખોરાક છે કેલેરી, કેલેરી એને CAL વડે દર્શાવે, કેલેરી. તો 1 કેલેરી બરાબર કેટલા જૂલ થાય? તો 4.186 જૂલ થશે. અને ત્યારબાદ કિલોવોટ અવર, કિલોવોટ અવર વચ્ચે, અને 1 કિલોવોટ અવર એટલે KWH, કિલોવોટ અવર બરાબર એ થશે 3.6 ગુણ્યા 10⁶ જૂલ. બરોબર. અને યાદ રાખજો કે 1 કિલોવોટ અવર બરાબર 1 યુનિટ પણ થાય. આ બધી જ વસ્તુઓ તમારે યાદ રાખવાની. તો હવે આપણે અહીંયા કાર્યના જેટલા પણ આપણે એકમો આવી શકતા હતા એ બધા એકમોની ચર્ચા કરી. હવે આપણે વાત કરીએ ગતિ ઉર્જા વિશે. ગતિ ઉર્જા, બરોબર. ઇંગ્લિશમાં એને કહેવાય કાઇનેટિક એનર્જી, કાઇનેટિક એનર્જી. ચાલો આગળ વાત કરીએ તો ગતિ ઉર્જાની વ્યાખ્યા, એનું પારિમાણિક સૂત્ર, બરોબર, એની આપણે ચર્ચા કરીએ. તો ગતિ ઉર્જા કોને કહેવાય? તો યાદ રાખજો, ખાસ એક નોંધ, કે ગતિ કરતા પદાર્થમાં ગતિ ઉર્જા હોય છે. ગતિ કરતા પદાર્થમાં રહેલી જે ઉર્જા છે, રહેલી ઉર્જાને ગતિ ઉર્જા કહે છે. જેને કેપિટલ E ઓફ K વડે પણ દર્શાવાય, મતલબ કાઇનેટિક એનર્જી, અથવા તો સિમ્પલી એને તમે ખાલી K વડે પણ દર્શાવી શકો. બરાબર, કાઇનેટિક એનર્જી. આગળ વાત કરીએ તો આ એની સિમ્પલ વ્યાખ્યા છે કે ગતિ કરતા પદાર્થમાં રહેલી ઉર્જાને ગતિ ઉર્જા કહે છે. જો તમારે એની બીજી વ્યાખ્યા લખવી હોય કે જે વ્યાખ્યાથી તમે એના સૂત્રને રિપ્રેઝન્ટ કરી શકતા હોય, તો પદાર્થના દળ અને તેના વેગના વર્ગના ગુણાકાર, પદાર્થના દળ અને તેના વેગના વર્ગના ગુણાકાર અને ગુણાકારના અડધા મૂલ્યને પદાર્થની ગતિ ઉર્જા કહે છે. ગતિ ઉર્જા કહે છે. આ વ્યાખ્યા તમને રિપ્રેઝન્ટ કરશે એનું સૂત્ર. ભાઈ ગતિ ઉર્જા જે K છે, આપણે એને આ ચેપ્ટરની અંદર K વડે પ્રેઝન્ટ કરશું. તો એનું દળ એટલે કે m અને એના વેગનો વર્ગ એટલે કે v² અને એનું અડધું મૂલ્ય એટલે આગળ લગાડી દીધું 1/2. તો આ જે તમને મળ્યું K = 1/2 mv², ગતિ ઉર્જાનું સૂત્ર મળ્યું. ક્લિયર થાય છે? તો અહીંયા ઉર્જા અને કાર્યના એકમો સેમ છે. તો ઉર્જાને પણ આપણે વાત કરીએ તો એનો મોટો એકમ થશે જૂલ, કે જેને કેપિટલ J વડે ડિનોટ કરી શકાય, અને નાનો એકમ બનશે અર્ગ, કે જેને ERG વડે ગણી શકાય. એ એનર્જી નથી બતાવતું, અર્ગ. બરોબર છે? ચાલો આગળ વાત કરીએ. હવે ગતિ ઉર્જાની જો આપણે વાત કરતા હોય તો એનું પારિમાણિક સૂત્ર પણ કાર્યનું પારિમાણિક સૂત્ર બનશે. બરોબર છે? તો અહીંયા લખી દઉં, ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર પાસું બનશે
m1 l2 t-2। ગતિ ઉર્જા છે એ અદિશ ભૌતિક રાશિ છે, તે અદિશ ભૌતિક રાશિ છે, મતલબ કે માત્ર મૂલ્યની જરૂર પડે, માત્ર મૂલ્યની જરૂર પડે, દિશાની જરૂર પડતી નથી। આગળ વાત કરીએ, યાદ રાખજો પદાર્થની જે ગતિ ઉર્જા છે, પદાર્થની ગતિ ઉર્જા પદાર્થના વેગ પર આધાર રાખે છે, પદાર્થના વેગ પર આધાર રાખે છે। આગળ વાત કરીએ તો તમે ગતિ ઉર્જાનું જો સૂત્ર જાણતા હોય, k બરાબર 1/2 mv²। ચાલો, અહીંયા ભણાવતા શિક્ષકોને ઘણા બધા ડિસ્ટર્બ કરવા વાળા હોય છે, પણ છતાં પણ આપણે સત્યમેવ જયતે આગળ વાત કરીએ। તો માનો કે આ જે ગતિ ઉર્જાનું સૂત્ર છે એમાં ધારો કે દળ તમે અચળ રાખી દો, અચળ અને ફિક્સ કરી દો કે ભાઈ ધારી લો કે કોઈક નિશ્ચિત દળવાળો પદાર્થ જો એ વધુ ઝડપથી ગતિ કરતો હશે તો એની ગતિ ઉર્જા વધુ છે, અને જો ઓછી ઝડપે ગતિ કરતો હશે તો એની ગતિ ઉર્જા ઓછી છે। તો એ વેગ પર આધાર રાખે છે, પણ કન્ડિશન નિશ્ચિત દળવાળા પદાર્થ માટે આપણે વાત કરીએ છીએ, નિશ્ચિત દળવાળા પદાર્થ માટે તો આપણે એમ કહી શકીએ કે જો નિશ્ચિત દળ હોય તો જેનો વેગ વધુ એની ગતિ ઉર્જા વધુ, અને જો વેગ ઓછો તો ગતિ ઉર્જા વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વાત કરીએ। અમારા રાહુલ સર ભુવા જે છે એમની ગાડીની ચાવી ગોતી રહ્યા છે, એમની ગાડીની ચાવી ગોતી રહ્યા છે, અને મને એવું લાગે છે કે એમની ગાડીની ચાવી એમને નહીં મળે, ગોતવા દો। ચાલો ઓકે, ક્લિયર થયું? આગળ વાત કરીએ। તો ગતિ ઉર્જા વિશે બસ આટલી જ માહિતી છે। હવે આપણે આગળ વાત કરીએ તો ચલ બળ વડે થતું કાર્યની ચર્ચા કરીએ। ચલ બળ વડે થતું કાર્ય, જો કે એક કાલનો ટોપિક છે અને આપણે નવરા છીએ તો નવરા બેઠા બેઠા આપણી પાસે કોઈ ટાઈમ છે નહીં, સોરી ટાઈમ તો નવરા બેઠા છે પણ આપણી પાસે કોઈ કામ નથી, તો ગતિ ઉર્જાની ચાલો ચલ બળ વડે થતું કાર્ય, ચલ બળ વડે થતું કાર્ય। ચલો રાહુલ સર ભુવા આયો, છોકરાઓ કંઈક તમને કહેવા માંગે છે, જો તમે કમેન્ટ વાંચો તો તમને ખબર પડે। જો વાઘમસિંહ ધર્મિલાની કમેન્ટ્સ વાંચો, હું
સિગ્નેચરમાં છે હોય ખાલી બરત હોય તો ઉતારી જશે ચાલી. એટલે કાલે છોકરાઓની સામે હું આપું છું ભાઈ, સાહેબ મને લાપીનોઝમાં પીઝા ખવડાવે તો એક શરતે આપું. આપી ખવડાવીશ. મને ખાવા દેવા દે. ચાલો હેઠે આટો મારી આવી. એ તો ભલે ગોતે. તો ચલ બળ વડે થતું કાર્ય, બળ ચલ હોય એટલે ચાલતું ન હોય કઈ, પણ ચલ બળ મતલબ ઇન ધ સેન્સ કે અચળ નથી, બદલાતું મૂલ્ય છે. ચલ બળ એટલે બળનું મૂલ્ય બદલાતું રહે છે. બરોબર. ચાલો તો આપણે આજે થોડી નાનકડી એવી થિયરી છે, સાબિત કરી દઈએ કે ભાઈ એક પરિમાણમાં ચલ બળ વડે થતા કાર્યનું સૂત્ર મેળવો. એક પરિમાણમાં ચલ બળ વડે થતા કાર્યનું સૂત્ર મેળવો. તો માનો કે બળ બદલાતું હોય તો એને અનુસાર સ્થાનાંતર પણ બદલાતું હોય. અને ધારો કે આપણી પાસે એક આલેખ છે જે બળ વિરુદ્ધ થતા સ્થાનાંતરનો આલેખ છે. બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ છે. ચાલો સરસ રીતે અહીંયા બતાવી દઈએ. ઓકે, આ બળ F અને અહીંયા થતું સ્થાનાંતર છે અને અહીંયા આપણું ઉગમ બિંદુ O છે. અને ધારો કે શરૂઆતમાં ધીરે ધીરે આ બળ વધતું જાય છે અને પછી અચળ બળ લાગતું જાય છે. ચાલો તો આ ગ્રાફ જે તમને બતાવે છે એ ચલ બળ છે. તો હવે આપણે માનો કે વિચારી લઈએ તો આપણે નાના નાના આના ભાગ પાડી દઈએ, ડિવિઝન કરી દઈએ. શું કરીએ? ડી. કારણ કે નાના એવા માનો કે અહીંયા કોઈ એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, હું હમણાં તમને પરફેક્ટલી સમજાવી દઉં. ઓકે, હવે અહીંયા જુઓ, માનો કે અહીંયા F જેટલું બળ લાગતું છે તો એ દરમિયાન થતું સ્થાનાંતર સૂક્ષ્મ છે. પછી જેમ જેમ બળ વધતું જાય એમ થતું સ્થાનાંતર પણ કંઈક અલગ મૂલ્યનું છે. તો અહીંયા નાના નાના ભાગ પાડી દઉં છું. પ્રત્યેકને તમે નાના નાના ભાગ ગણજો ભાઈ વિદ્યાર્થી મિત્રો, બરોબર છે? ચાલો તો મને કંઈક આવી રીતે આમ જોવા જાઓ તો એક લંબચોરસ જેવું જ મળે છે, બરોબર છે? તો માનો કે હું અહીંયા જે સ્થાનાંતર ગણું છું, ગણતરીમાં લઉં છું, એ ધારો કે ds જેટલું અથવા તો x જેટલું સ્થાનાંતર. અહીંયા s છે એ સ્થાનાંતરને x વડે પણ રિપ્રેઝન્ટ કરું. તો આ dx જેટલા સૂક્ષ્મ સ્થાનાંતર માટે, આટલા એવા નાનકડા એવા સ્થાનાંતર માટે ધારો કે લાગતું જે બળ છે, લાગતું બળ એ મને મળે છે ધારો કે fx જેટલું મળે છે. કેટલું મળે છે? fx જેટલું. તો થયેલું કાર્ય કેટલું છે? એ નાનકડા એવા આટલા ભાગ દરમિયાન તો એ થયેલું કાર્ય પણ ડેલ્ટા W જેટલું છે. તો કાર્યનું જો હું અહીંયા સૂત્ર લખવા જાઉં તો કાર્ય છે મારી પાસે સૂક્ષ્મ કાર્ય ડેલ્ટા W બરાબર f of x એટલે કે x દિશામાં લાગતું બળ ઇન્ટુ dx જેટલું સ્થાનાંતર. હવે મારે કુલ કાર્ય શોધવું છે. આ તો સૂક્ષ્મ કાર્ય છે, ખાલી માત્ર dx જેટલા સ્થાનાંતર માટે થતું કાર્ય. તો અહીંયા dx જેટલા સૂક્ષ્મ સ્થાનાંતર માટે f જે ફોર્સ છે એને આપણે ધારી લઈએ અચળ. તો અહીંયા હું એમ લખી શકું કે dx જેટલા સૂક્ષ્મ સ્થાનાંતર માટે
લાગતું બળ જે છે એ અચળ હોય છે, બરોબર. અને ધારો કે પદાર્થ એક્સ આઈ થી લઈને એક્સ એફ સુધી ગતિ કરે છે, તો પછી ચલ બળ વડે થયેલું કાર્ય છે એ બંને બાજુ જો હું સંકલન કરું તો ડી ડબલ્યુ સંકલન બરાબર સંકલન એફ ઓફ એક્સ ઇન્ટુ ડી એક્સ થશે, બરોબર. તો અહીંયા સંકલન વિકલન કેન્સલ થઈ જશે, મળશે મને કુલ કાર્ય ડબલ્યુ. પણ અહીંયા એફ એક્સ ને જો આપણે અચળ ધારીએ ડીએક્સ જેટલા, તો હું એફ ઓફ એક્સ ને બહાર કાઢું તો સંકલન ડીએક્સ નું સંકલન થાય, પણ એની લિમિટ ક્યાંથી ક્યાં થશે? એક્સઆઈ થી લઈને એક્સએફ સુધી, એક્સઆઈ થી લઈને એક્સ ઓફ એફ સુધી. તો અહીંયા ડબલ્યુ બરાબર એફ ઓફ એક્સ સંકલન થશે એટલે મને એક્સ નામની ભૌતિક રાશિ મળશે અને એનું લિમિટ આવશે એક્સઆઈ થી લઈને એક્સ એફ જેટલું. હવે જો હું અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ મૂકી દઉં તો એફ ઓફ એક્સ અપર લિમિટ એક્સ એફ છે હંમેશા માઇનસ, પછી લોઅર લિમિટ મૂકી દીધી તો એક્સ એફ માઇનસ એક્સઆઈ. તમને ખબર છે કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન બોલે તો એ તો સ્થાનાંતર, બોલો તો શું કહેવાય? સ્થાનાંતર, બરોબર છે. તો અહીંયા કુલ કાર્ય મને ડબલ્યુ બરાબર એફ ઓફ એક્સ ઇન્ટુ એસ મળશે. અને એક્સ ની દિશામાં લાગતું બળ, મતલબ કે એક્સ ને તમે કાઢી નાખો, દિશા બતાવવાની જરૂર નથી, તો એફ ઇન્ટુ એસ મને કુલ કાર્ય પણ આટલું મળે. પણ આ કઈ રીતે મળશે? આ કઈ રીતે મળ્યું? તેની પાછળનું કારણ આ છે કે આપણે સંકલન કર્યું. આમાં જે નાના નાના જે ભાગો છે, આનું 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 જેટલા પણ ભાગો છે બધાયનું સંકલન કર્યું ત્યારે મને કાર્ય મળ્યું કુલ. તો મેન સૂત્ર આપણું આ છે, ચલ બળ વડે થતા કાર્યનું સૂત્ર. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? ખબર પડી? સમજ પડી? ઓકે. તો હવે આપણે આવતા લેક્ચરની અંદર ચલ બળ વડે થતી કાર્ય ઉર્જા વિશે આપણે વાત કરીશું, સંરક્ષી બળ વિશે વાત કરીશું અને સ્થિતિ ઉર્જાની વિભાવના વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, અસ્તુ.